સુરતમાં દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ સંચાલિત શાળાએ આજે 30મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. સુરતમાં દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુનર્વસન માટે કાર્યરત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ સંચાલિત શાળાએ 30મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ઉપસ્થિત રહી સંસ્થાની સેવાકીય કામગીરીને બિરદાવી હતી. સાથે જ સંસ્થાને ડુમસના દીપકભાઈ ઇજારદરે 51 લાખ રૂપિયાનું દાન પણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને સંસ્થાની સેવાભાવી કામગીરીની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ડિસેબલ વેલફેર ટ્રસ્ટની શાળામાંથી અત્યાર સુધીમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવી પોતાના જીવનમાં નવી દિશા મેળવી છે. તેમણે પદ્મશ્રી કનુભાઈ ટેલર અને તેમની સમગ્ર ટીમની વર્ષોથી ચાલી રહેલી નિષ્ઠાપૂર્વકની કામગીરીને પણ બિરદાવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે સુરત શહેરમાં આજે કોઈ પણ દિવ્યાંગ બાળક ભિક્ષાવૃત્તિ કરતું જોવા મળતું નથી, જે સંસ્થાની સતત દેખરેખ, શિક્ષણ અને પુનર્વસનની કામગીરીનું ઉત્તમ પરિણામ છે. આ પ્રસંગે દાતાશ્રી દીપકભાઈ દ્વારા સંસ્થાને 51 લાખ રૂપિયાનું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ સુરતના દાતાઓ દ્વારા વર્ષોથી મળતા સતત સહયોગ બદલ પણ સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, દાતાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ શ્રી પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી કનુભાઈ ટેલર એ અહીંયા સાદરચંદ સ્કૂલની પાછળ તાપીના કિનારાની નજીક પ્રભુ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, જે હાર્ટની હોસ્પિટલ, જ્યાં એન્જિયોપ્લાસ્ટી અને બધી સર્જરીઓ થાય અને તે સેવાભાવી સંસ્થા, અને એ પોતે દિવ્યાંગ છે અને ડિસેબલ છે, અને તેમણે આજે દિવ્યાંગોની શાળા, 400 દિવ્યાંગોની શાળા અને આ સામે હોસ્ટેલ બનાવ્યું છે. તો તે સંસ્થા જે ચાલી રહી છે અને એમાં આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ એમને જમીનો અને દાન આપેલું. ગજાનન માલપાણી જેવા મહાન ધાર્મિક અને બહુ અબજોપતિ રેલેવન્ટ ટાઈમના એમણે આ શાળા બાંધી આપેલી. અને બીજા બધા આજે જે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તે કલેક્ટર શ્રી તેજસ પરમાર, મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ, એમના ધર્મપત્ની શ્રીમતી સંધ્યા ગેહલોત અને શિખર નાગરિક પરિષદના તમામ હોદ્દેદાર શ્રીઓ, જે આજના અતિથિ વિશેષ ગજાનન માલપાણીની ટીમ છે, ડૉક્ટર શ્રીમતી ગુંજનબેન સાહની, ડૉક્ટર મોહિત અને બીજા અહીંયા મંચ બધા હતા એ માનવો, અને મને ડુમસથી અહીંયા બોલાવ્યો અને જે રીતે મને માનપાન આપ્યું અને મેં આજે 51 લાખનો ચેક આપ્યો અને બીજું બધું બી મેં દાન જાહેર કર્યું. અને એ સંજોગોએ આ સંસ્થાના આજે 29મા વર્ષ પૂરું થઈને 30મું વર્ષ બેસે છે, એ સાલગીરી છે, તે માટે અહીંયા સૌને આમંત્રિત કરવામાં આવ્યા હતા આદરણીય શ્રી કનુભાઈ ટેલર દ્વારા. એટલે તે નિમિત્તે આ બધું સંસ્થાને, તેજસ્વી ચાલલાઓને, બધું છોકરાઓને બધું સંધ્યા મેડમ અને અનુપમ ગેહલોતજીએ સરે અને કનુ કાકાએ બર્થડે કેક કાપી, એ લોકોને તેજસ્વી ચાલલાઓને બધું સન્માન આપ્યું, રોકડ ઇનામ રાખ્યું. અને અંતે આ બધા આ સોનાલીબેન છે એ બધું એડમિનિસ્ટ્રેશન કરે છે, અહીંયા આપેલા છે તે. અને એ બધાના મોદી સાહેબ કહે ને કે સહયોગ કરો, તો મેં બી કહ્યું કે સહયોગ મારો ચાલતો રહેશે. એકબીજાના સહયોગથી વિકાસનું કાર્ય થાય છે અને ઇન્ડિયાનો વિકાસ તમે જોઈ લેજો.
એક એવો છે. અને એ વિશ્વમાં મોદીજી, આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી વિશ્વમાં હિન્દુસ્તાનનો ડંકો બજાવી રહ્યા છે. અને સતત આ અમારે કાર્યશીલ છે. અને ઇન્ડોર સ્ટેડિયમમાં એમણે હાકલ કરી કે પર્યાવરણનું રક્ષણ કરો. કાઠિયાવાડીને કે તમે સૌરાષ્ટ્રમાં ખેતી કર્યા કરો, ભલે અહીંયા કમાઓ. અને તેના અનુસંધાને ઇન્ડોર સ્ટેડિયમમાં મેં બી, હું એમનો પરમ ચેલો છું. તે સંજોગોમાં મેં રાત્રે 9 થી 11 વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં આપણે વૃક્ષારોપણ કર્યું, તે બી તમે જાણ્યું. હવે નજીકના સમયમાં મોદીજીએ અમારા પ્રિય મિત્ર પેરિસવાલા અરવિંદભાઈ આહિરને કંઈક કહ્યું છે. અને ટૂંક સમયમાં હું મોદીજીને દિલ્હી મળવા જઈ રહ્યો છું. અને ત્યાં એમને પ્રાઇમ મિનિસ્ટર ફંડમાં ના, બીજેપીના નામનો 3 કરોડનો ચેક આપવાનો